નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 2 વિકાસ દિવાળી ગ્રહ કાર્ય। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે ગ્રહ કાર્યમાં પૂરતા જાઓ અને સરસ અક્ષરે લખતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિષય આપણે ચાલુ કરીશું ગુજરાતી। એમાં જો ચિત્ર જોઈ અને નામ લખો। પહેલું છે વાઘ, હાથી, પછી છે જીરાફ, પછી છે હરણ, પછી ઊંટ, ગાય, બકરી, ઘોડો, ચકલી, કબૂતર, કોયલ, પોપટ, રીંગણ, ગાજર, બટેટું, કારેલું, સફરજન, કેળું, નારંગી અને તરબૂચ। જો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે બીજા પેજ ઉપર જોઈએ। પ્રશ્ન નંબર 2 છે ચિત્ર ઓળખી ચોરસમાં યોગ્ય નામ લખો। જો આપેલું છે નામ, એમાં તમારે બોક્સમાંથી શોધી, ઉપર જે બોક્સ આપેલું છે એમાંથી શોધી અને નામ લખવાના છે। ચાલો પેલું છે નિસરણી, પછી છે ડોલ, પછી છે ટાયર, પછી સ્કૂલ ગેટ, દોરી, પછી લખો વિદ્યાર્થી મિત્રો દોરડું, પછી છે ઘડિયાળ, પછી સ્કૂટર, તપેલી, છત્રી, સાયકલ, ઘંટ અને ઝાડની ડાળ। જો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે ઉખાણાને યોગ્ય ચિત્ર સાથે જોડો। જો થાંભલા જેવા પગ, મારા સુપડા જેવા કાન, ધમધમ કરતો ચાલતો હું, મારો કાળો વાન। તો તમે જોઈ શકો છો હાથી આરે એને આપણે જોડવાનું। પછી છે લીલો રંગ મારો, રાતી રાતી ચાંચ, ગળે કારો કાઠલો, મારે જામફળ મરચા ભાવે। તો એમાં આવશે પોપટ। જો છેલ્લું ચિત્ર એ તમે જોઈ શકો છો। પછી છે લાંબી ડોક પણ નથી, ઊંટ દીપડો નથી તોય ટપકાખો, મને જોઈને થશો તાજુ, પ્રાણીઓમાં હું છું ખૂબ। તેમાં આવશે જીરાફ। પછીનું જુઓ ચોથું, ટેહું ટેહું કરું છું, કળા કરીને નાચું છું, માથા ઉપર કલગી છે ને પીછા રંગબેરંગી છે। તો એમાં લખો મોર। જો આવશે મોર। પછીનું લખો કૂણું કૂણું ઘાસ ચરું, લાંબા કાન ઊંચા કરું, દૂરથી જોતો ઢગલો રૂ, બધા કહે હું બહુ ડરું। તો એમાં આવશે સસલું। જો પછીનું છે કા 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 કરું છું ને ઝાડ પર બેસું છું, કાળી મારી ચાંચ છે, કાળી મારી પાંખ છે। તો એમાં આવશે કાગડો। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન જુઓ। એમાં છે ચિત્ર જોઈ યોગ્ય વાક્ય જોડો। ફરીથી લખો। જો વિદ્યાર્થી મિત્રો, પેલું છે કાગડો પૂરી ખાય છે, તો તમારે ફરીથી વાક્ય લખવાનું। બીજું છે રસ્તા પર બસ ચાલે છે। ત્રીજું છે પતંગિયું ફૂલ પર બેઠું છે। ચોથું છે આ આંબાનું ઝાડ છે। પાંચમું વાટકા પાસે બિલાડી બેઠી છે। એના પછીનું પાણીમાં હોડી તરે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 5 છે, એમાં જુઓ ચિત્ર જોઈ અને યોગ્ય શબ્દ પસંદ કરી આપણે નીચે લખવાના છે। પેલું આપેલું છે ચક્ષુ, પછી છે વૃક્ષ, પછી છે ઋષિ, પછી છે પંખી, પછી આપ્યું છે પક્ષી, પછી છે રૂમાલ, પછી છે દ્રાસ। ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન, નમૂના મુજબ શબ્દોના અક્ષરો ઉલટાવીને લખો। જે અક્ષર આપ્યા છે એને આપણે ઉલટાવી નાખવાના। જો નપા છે તો પાન, પછી આમાં આવશે કેરી, આંબો, કાબર તો લખો કાબર, ધરતી તો લખો ધરતી, પછી છે બીજું કમળ, પછી છે લીમડો, પોપટ, વરસાદ અને મધમાખી। ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। પછીનો પ્રશ્ન છે, જો નમૂના પ્રમાણે આપણે લખવાનું છે, ખૂટતા અક્ષર લખી શબ્દ બનાવો। ચાલો પેલું છે આપેલું છે ચકડોળ, પછી છે બંગડી, ત્રીજું ભમરડું, પછી છે પોપટ, પછી છે કબાટ, પછી અવાજ, સાતમું ટેબલ, આઠમું પલંગ અથવા પતંગ બી લખી શકો, નવમું કમળ, 10મું કપાળ, 11મું નાળિયેરી, 12મું ચકલી, 13મું બિલાડી, 14મું કાગડો, 15મું ઢગલી, 16મું ખંજરી, 17મું ગુલ્ફી, 18મું દૂરબીન। 8મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શબ્દો મોરની કળામાં છુપાઈ ગયા છે, તેને શોધો અને નિશાની કરો। જો જે શબ્દો આપેલા છે એને આપણે આમાં શોધી અને નિશાની કરવાની છે। જો તમે શોધી શકો છો
કઈ કઈ જગ્યાએ કયા કયા શબ્દ છે એમાં રાઉન્ડ શેપ કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 9 જુઓ. સૂચના પ્રમાણે કરવાનું છે. પહેલું છે રંગ પૂરો, પછી છે કાળા રંગ પાસે ચોરસમાં રાઈટ કરો, પછી છે ચિત્ર પૂર્ણ કરો, ચિત્ર તમારે અધૂરું પૂરું કરવાનું, પછી ચોથું રંગ પૂરો, પછી પાંચમામાં છે પૂંછડી બતાવો, પછી છે નામ આપો ઢીંગલી, પછી છે વાદળી રંગ પૂરો અને આઠમામાં આવશે વાદળ તમે દોરો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછીનો છેલ્લો પ્રશ્ન જુઓ. ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. જો ચિત્ર ધ્યાનથી જુઓ તમારે પછી જવાબ લખવાના છે. સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો જવાબ લખો સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે. બીજું ઝાડ પર કયું ફળ છે? તો કે ઝાડ ઉપર કેરીનું ફળ છે. ત્રીજું સૌથી વધારે કયા પ્રાણીઓ છે? તો કે સૌથી વધારે બકરીઓ છે. ચોથું સૌથી નાનું પ્રાણી કયું છે? તો કે સૌથી નાનું પ્રાણી સસલું છે. પાંચમું ડુંગર ઉપર શું છે? તો કે ડુંગર ઉપર મંદિર છે. નદીમાં શું તરે છે? તો કે નદીમાં હોડીઓ તરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. આ સાથે આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.